જે દીવ કરતાં પણ સસ્તો દારૂ વેરાવળ પાટણ ભીડિયામાં મળી રહ્યો છે અને જે દીવમાં દારૂ નહોતો મળી રહ્યો એ વેરાવળમાં મળી રહ્યો છે। મારી એક હાથે ન પડે, પોલીસની ભાગીદારી સિવાય અસામાજિક પ્રવૃત્તિનો ધંધો કરવો અશક્ય છે। પોલીસની ભાગીદારી હોય તો જ થાય। ગીર સોમનાથની અંદર બુટલેગરનો પત્ર વાયરલ થયા બાદ એક મહિલા બુટલેગરનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને ત્યારબાદ ગીર સોમનાથના વેરાવળની અંદર એસએમસીના દરોડા પડ્યા, જેમની અંદર અનેક ગણો દારૂ પકડાયો। હવે જાણે કે ગુજરાતના ડીજીપીને ફરીથી પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કરવા પડે તેવી સ્થિતિ ગીર સોમનાથની અંદર પેદા થઈ છે। નમસ્કાર, હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ। વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાની અંદર ધમધમતા દારૂના કારોબારની, ડ્રગ્સના કારોબારની અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિની કે જેમની અનેકવાર કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પત્ર લખી અને રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર જાણે કે દારૂ જુગાર જેવી અનેક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે અને આ પ્રવૃત્તિઓ બંધ થવાનું જાણે કે નામ જ નથી લેતી તેવું લાગી રહ્યું છે। ગીર સોમનાથની અંદર હમણાં જ ગીર સોમનાથના ધારાસભ્યને ઉદ્દેશીને ગીર સોમનાથની અંદર એક બુટલેગર દ્વારા ધારાસભ્યને પત્ર લખવાનો કાંડ હજુ તો તાજો જ હતો, ત્યાં બીજી તરફ એક મહિલા બુટલેગરનો જે પોલીસ પર આક્ષેપ કરતો વિડીયો પણ વાયરલ થયો છે, જેમની અંદર મહિલા બુટલેગર જણાવી રહી છે કે તે આ ધંધો કરવા માટે અનેક પોલીસ અધિકારીઓને હપ્તા ચૂકવે છે। આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર ગીર સોમનાથ પંથકની અંદર ખળભળાટ મચી જવા પામ્યો હતો। શું છે આ વિડીયો અને મહિલા છે એ મહિલા બુટલેગર છે એ વિડીયોની અંદર સ્પષ્ટપણે શું કહી રહી છે, સૌ પ્રથમ સાંભળીએ આ મહિલા બુટલેગરનો વાયરલ વિડીયો કે જેમની ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી। આવે હજી પૈસા તો લેવા આવે ને એમને બેસવા દે મેર ભાઈ। કોણ લેવા આવે? તો હવે તો નથી કોઈ, બધા વૈયા ગયા ને। આ જો ઓલો વાસુરભાઈ ને એ ડિસ્ટપાડા લેવા આવે, બીટના સમાધાન જગદીશભાઈ ને ઈ લેવા આવે, પછી અશ્વિન ડોડિયો લેવા આવે। એ બધા હજી લેવા આવે? કેટલા કેટલા લઈ જાય? ઈ આ વાસુરભાઈ ની 10,000, પછી અશ્વિન ડોડિયો 3,000 ને બીટના સમાધાન જગદીશભાઈ 5,000, 18,000। ને ઓલો મોરી મોરી નથી લેતો? ના, એને તો ના પાડી, મેં કીધું તું ને મેં તમને સા પાણી ના આપી દીધી કે તમારા વિધવાના લીધા હોત તમે બંગલા બાંધો। તો એને કે 3 વખત કેસ શું લાવવા કર્યો હતો? અને એને આપણા ગામના કમ્પ્લેન આપી। હમણાં લઈ ગયો પાછા આ મહિનાના? ના, 20 તારીખે દેવાની છે। 20 તારીખે દેવાની? ઓલા બધા 20 તારીખે જ લેવા આવે? હા, એ બે 20 તારીખે જમા બધા એકારે જ દઈ દીધા। ડોડિયાને તો 3,000 દઈ દીધા। ડોડિયો કોણ? અશ્વિન ડોડિયો તેલવાડા વાળા। એ નાકેલી પક્ષી કેન્દ્ર સુધી નું લાગે ને, નાકેલી આવું તો પક્ષી કેન્દ્ર સુધી ટકલો છે ઈ? હા, ટકલો છે ઈ? હા, એનો મતલબ હાવ ટકો છે? એ હમણાં બદલી ગયો લાગે, બીજો આવ્યો ઈ આવે? 3,000 ખાલી નાખું જ વટવા નાકે નાકે પાસે ઓલા નાખવા એ લઈ કાંઈ એમ 9,000 ઈ ના થાય? 9 ઈ અને 10 હા 19 18 કે 19? એ 3 ના થઈને 18,000। 18 ને 9 28 છે ને? 30,000 રૂપિયા તો કાયમ 1,000 રૂપિયા તો એને કાઢવાનો ને ભગો કે મને કોથળી આપજો, કેમ આપતી? દેશીમાં પણ દેશી છે ને મેર ભાઈ, દેશીના પૈસા એ લોકો પસંદ નથી કરતા। સાફ કરાવવાની મહિલા બુટલેગર ખુલ્લેઆમ જણાવી રહી છે કે તે દારૂ વેચે છે અને તેમની અંદર તેમણે પોલીસને હપ્તાઓ દેવા પડે છે અને વધુમાં જણાવી રહી છે કે કેટલા પોલીસ અધિકારીઓને કેટલા પૈસા તે ચૂકવી રહી છે। આ વાયરલ વિડીયોને લઈને જે છે સમગ્ર ગીર સોમનાથ પંથકની અંદર ખળભળાટ મચી જવા પામી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ પંથકની અંદર પોલીસની સાંઠગાંઠથી દારૂ સહિતના અનેક ગેરકાયદેસર ધંધાઓ ધમધમતા હોય તેવું લાગી રહ્યું છે।
પરંતુ આ મહિલા બુટલેગરના વાયરલ વિડીયોને લઈને તપાસ થાય અને કેટલા પોલીસ અધિકારીઓની નોકરી અભડાઈ જાય એ તો હવે તપાસ બાદ જ ખ્યાલ આવી શકે છે. અગાઉ પણ એસએમસીના દરોડા પડ્યા હતા અને જેમની અંદર કેટલાય પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કરવાની ગુજરાતના ડીજીપીને ફરજ પડી હતી અને એસપી સહિત કક્ષાના અધિકારીઓને ડીજીપી દ્વારા બદલી કરી દેવામાં આવ્યા કે જેમાં મનોહરસિંહ જાડેજા પણ બાકાત નતા રહ્યા, જેમની તપાસમાં પણ સામે આવતા કેટલીક બાબતો સ્પષ્ટ થઈ હતી કે એબી જાડેજા જેવા પોલીસ અધિકારીઓ છે એ આવા જે ધંધાઓ છે તેમની અંદર તેમની પણ સાંઠગાંઠ હતી અને તે ક્યાંક ને ક્યાંક વહીવટદાર તરીકે કામ કરતા હતા, જેમને લીધે એબી જાડેજા અને ચૌધરી જેવા અધિકારીઓને છે તે બદલી કરી દેવામાં આવી હતી અને તેમને ફરજ પરની જગ્યા પર જતો રહેવા માટેનો ઓર્ડર ગુજરાતના ડીજીપી દ્વારા બહાર કાઢવાની ફરજ પડી હતી. હવે ફરી એક વખત દારૂનો ધમધમાટ ગીર સોમનાથની અંદર ધમધમી રહ્યો છે અને ફરી ગુજરાતના ડીજીપીને બદલીના આદેશો કાઢવા પડે હવે તેવી સ્થિતિ ગીર સોમનાથ જિલ્લાની અંદર પેદા થઈ છે. જે દીવ કરતાં પણ સસ્તો દારૂ વેરાવળ પાટણ ભીડિયામાં મળી રહ્યો છે અને જે દીવમાં દારૂ નહોતો મળી રહ્યો એ વેરાવળમાં મળી રહ્યો છે અને એ સિવાય પણ ડ્રગ્સ પણ મોટા પાયે વેચાઈ રહ્યું છે, જુગારધામ પણ મોટા પાયે ચાલી રહ્યા છે, ક્રિકેટના સટ્ટા મોટા પાયે ચાલી રહ્યા છે અને ગલીઓમાં યંત્ર નામની ગેમ એ બિનકાયદેસર રીતે ચાલી રહી છે. ત્યારે ધોમ એક જાતનું વેરાવળ પાટણ ભીડિયા શહેરને એક જાતનું કેસિનો જેવું બનાવી દેવામાં આવ્યું છે, જેમ ગોવામાં બનાવેલું હતું એવી પરિસ્થિતિનું નિર્માણ થતું. ત્યારે લોકો દ્વારા ખૂબ મારી પાસે ફરિયાદ કરવામાં આવેલી અને એના અનુસંધાને મેં એસપીસીને પત્ર લખેલો કે સ્થાનિક પોલીસની દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને નકલ રવાના નિલીપ રોયજીને જે સ્ટેટ મોનિટરિંગ સેલના અધ્યક્ષ છે ગુજરાતના અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીને પત્ર લખેલો. ત્યારે આજ રોજ મને જાણવામાં આવ્યું કે અંદાજિત 471 પેટી જે વિદેશી દારૂ પકડાણો છે એ પણ મહારાષ્ટ્રનો છે અને હજી પણ પોલીસ તંત્રો દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો મોટા પાયે ખૂબ મોટા પાયે વિદેશી દારૂ, ડ્રગ્સ અને ક્રિકેટ સટ્ટા અને એના સિવાય પણ જુગારધામ અને યંત્ર નામની ગેમ જે ખાસ કરીને નાના મજૂર લોકો અને છેતરી રહ્યા છે, ગલીએ ગલીએ જાહેરમાં ખોલવામાં આવેલી છે તો મોટા પાયે પકડાય અને વેરાવળ ભીડિયા અને પાટણની પ્રજા જે નાનામાં નાના ગરીબ માણસો જે અને મારું યુવાધન જે આના રવાડે ચડ્યું છે એ યુવાધનને પણ બચાવી શકાય. ગીર સોમનાથની અંદર ડીજીપી દ્વારા ફરી હવે પોલીસ અધિકારીઓની બદલીના ધમધમાટ શરૂ થાય એ બાબત હવે દૂર નથી, કેમ કે ગીર સોમનાથના વેરાવળમાંથી ફરી એક વખત એસએમસીના દરોડા પડ્યા છે અને મોટી સંખ્યામાં એસએમસીના દરોડાની અંદર જે સ્થાનિક પોલીસ દારૂના જથ્થાને નથી પકડી શકી એ દારૂના જથ્થાને એસએમસીએ રેડ કરીને પકડી પાડ્યો છે. એસએમસીએ વેરાવળના હુડકો સોસાયટીમાં દરોડા પાડી અને 471 વિદેશી દારૂની પેટીઓ છે એ ટેન્કર અને સ્કોર્પિયો બોલેરોને જપ્ત કરી આરોપીને પકડી પાડ્યો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાની રજૂઆત બાદ આ કાર્યવાહી થઈ છે તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે વિસ્તારમાં સતત ત્રીજી વાર દરોડા પડ્યા બાદ આટલી મોટી માત્રામાં દારૂ મળી આવતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. હવે ડીજીપી ગુજરાત ઉપરથી આદેશ કરે અને એસપી સહિતના અનેક અધિકારીઓની બદલી કરે તો એ વાત હવે દૂર નથી અને ખાસ કરીને ડીજીપી હવે આ દારૂ બાબતે ગીર સોમનાથમાં જો તપાસ કરે તો આગળના એસપી મનોહરસિંહ જાડેજા સહિત તેમના જે કહી શકાય કે તેમના જે વહીવટદાર છે એબી જાડેજા કે જેઓ હાલ તો જાણે કે ગર્ભગૃહની અંદર છુપાઈ ગયા હોય અને હવે શાંત થઈ ગયા હોય તેવું લાગે છે, પરંતુ આવા દારૂના પ્રકરણમાં તેમના નામ ખુલી અને બહાર આવી શકે છે. પરંતુ વધુ તપાસ થાય તો આવા કેટલાય પોલીસ અધિકારીઓની નોકરી અબડાઈ જાય એ વાત દૂર નથી. તારી એક હાથે ન પડે. પોલીસની ભાગીદારી સિવાય અસામાજિક પ્રવૃત્તિનો ધંધો કરવો અશક્ય છે. પોલીસની ભાગીદારી હોય તો જ થાય. આ વાત હું સમયાંતરે
વર્ષોથી કહેતો આવ્યો છું અને ગુજરાતની વિધાનસભામાં પણ કીધું છે. આ મેં જે અગાઉ કરેલી વાતનો પુરાવા રૂપે આજે જે રીતે આજે સોશિયલ મીડિયાની અંદર જોયું તો એક વિડીયો વાયરલ થયો છે અને એક વિડીયો વાયરલ જે થયો છે એ વાયરલ વિડીયોની અંદર એક મહિલા જે છે એ મહિલા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હેડ કોન્સ્ટેબલ કે જે કઈ નોકરી કરતા જે લોકો જે છે એ લોકોને આ ધંધો કરવા માટે માસિક જે હપ્તો આપે છે એ હપ્તાની એમને વાત કરી છે, ખુલ્લી વાત કરી છે. હવે એ ખુલ્લી વાત કરી છે તો એમાં નવા બંદર પોલીસ સ્ટેશન ના હદમાં જે ગામ આવે છે લગભગ એમાં જે કઈ સોશિયલ મીડિયામાં આવ્યું છે કે આ મહિલા જે છે બેન જે છે એ વાસોદ ગામના છે. એ વાસોદ ગામના બેન છે તો એ વાસોદ ગામના બેને પણ એને જણાવ્યું છે કે ડી સ્ટાફમાં કોઈ વાત્સુરભાઈ કરીને જે છે એ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. એ મહિને 10,000 રૂપિયાનો હપ્તો લે છે. બીટના જમાદાર જે છે એ બીટના જમાદાર જગદીશભાઈ કરીને જે છે એ 5,000 નો હપ્તો લે છે. પછી દેલવાડા નાકાથી લઈને છેક યમતપુર માંડવીના સુધીનો જે હદ આવે છે એમાં કોઈ અશ્વિનભાઈ ડોડિયા કરીને પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ છે એનું નામ આ બેન લે છે અને એને માસિક 3,000 રૂપિયા આપવામાં આવે છે. અને કોઈ મોરીભાઈ કરીને જે છે એ લેતા નથી, વિધવાના પૈસા એ લેતા નથી. એનો અર્થ એવો થયો છે કે આ બેન વિધવા છે. હવે સવાલ એ છે કે ખુલ્લમ ખુલ્લા મેં જે ભૂતકાળમાં કરેલી વાતો જે છે કે પોલીસની ભાગીદારીથી ઉનાની અંદર બેફામ ચાલે છે, બુટલેગરો બેફામ બન્યા છે, ભાજપની સાથે જોડાયેલા સત્તા પક્ષના લોકો પણ બેફામ બન્યા છે અને ભાગીદારીથી આ ઉના શહેર અને ઉના તાલુકાની અંદર આ ચલાવવામાં આવી રહ્યું છે. એને પુરાવા રૂપે મારી રજૂઆતને અથવા કોંગ્રેસની રજૂઆતને સમર્થન આપતો આ વિડીયો આજે વાયરલ થયો છે. ત્યારે આ બાબત અતિ ગંભીર અને જે છે અને ત્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસના પોલીસ વડાને હું કહેવા માંગુ છું કે આનાથી વિશેષ તમારે હવે બીજા ક્યાં પુરાવા જોઈએ? નામ જોગ આપ્યા છે, માસિક 20,000, 10 ને 15 ને 18,000 રૂપિયાનો મહિને હપ્તો લે છે. તો આ સ્થાનિક અધિકારીઓ લે છે. ઉપલાવાળા એલસીબી વાળા કેટલા લઈ જતા હશે, એસઓજી વાળા કેટલા લઈ જતા હશે, એસપી ને કેટલા પહોંચાડવાના આવતા હશે, ડીવાયએસપી નો આમાં ભાગ કેટલા ટકાનો ભાગ હશે, આમાં ઉના પીઆઈ નો કેટલો ભાગ હશે. આ બધા પ્રકારનું જોઈએ તો ખુલ્લમ ખુલ્લા થયું છે. તો પોલીસ ડિપાર્ટમેન્ટ પરંતુ ડીજીપી અને ઉચ્ચ કક્ષાએથી આવા દારૂ કેસોની અંદર એસએમસીની રેડો થઈ છે તેમની ચોક્કસપણે તપાસ થવી જોઈએ અને આ તપાસની અંદર કેટલા લોકો સામેલ હશે અને કેટલા લોકો આ દારૂના ધંધામાંથી બેનામી સંપત્તિ છે એ ભેગી કરી હશે તેમની તપાસ થાય તો અનેક પોલીસ અધિકારીઓની નોકરી અભડાઈ જાય તેવી સ્થિતિ પેદા થઈ છે. હવે તમે ગીર સોમનાથની અંદર ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને એમના વિશે તમારા શું મંતવ્યો છે અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો, કેમ કે તમારા મંતવ્યો પણ અમારા માટે ખૂબ અગત્યના છે. આવા જ એપિસોડ અને આવા સમાચારો સાથે ફરી મળતા રહીશું. જય હિન્દ, જય ભારત. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.